हेलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 10 स्टार्ट करिए છીએ આપણે તરલના યાંત્રિક ગુણધર્મો। ચેપ્ટર 9 માં આપણે પદાર્થના ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મોની ચર્ચા કરેલી। અહીંયા તરલના યાંત્રિક ગુણધર્મોની ચર્ચા કરવાની છે। તો તરલ એટલે શું? તો તરલ એટલે જે વહી શકે એને તરલ કહેવાય છે। તો મિત્રો આપણને ખબર છે કે દ્રવ્યના ત્રણ મૂળભૂત સ્વરૂપો છે, ઘન, પ્રવાહી અને વાયુ। તો ઘન પદાર્થ છે એનું વહન ના થઈ શકે। તો ઘન પદાર્થ છે એની ચર્ચા આપણે ચેપ્ટર 9 માં કરેલી છે। હવે પ્રવાહી અને વાયુ આ બેયનું વહન થઈ શકે, તો એ પ્રવાહી અને વાયુને સંયુક્ત રીતે તરલ કહેવાય છે। હવે જેવી રીતે આપણે સ્ત્રીઓ અને પુરુષો આવું અલગ અલગ ના કહેવું હોય તો સામાન્ય રીતે માણસો કહીએ એટલે બધું આવી જાય, અમુક લોકો ના આવે, પણ આમાં પ્રવાહી અને વાયુ એ બેનું સંયુક્ત નામ એટલે તરલ, ફ્લુઇડ કહેવાય છે। ઓકે, હવે ફરક શું છે? પ્રવાહીઓ હોય, આપણે ઘનની વાત ઓલરેડી ચેપ્ટર 9 માં કરેલી જ છે એટલે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ। તો પ્રવાહીઓને નિશ્ચિત કદ હોય અને અદબનીય હોય, મતલબ દબે નહીં, એટલે એના કદમાં આપણે ફેરફાર ના કરી શકીએ। બીજું કે પ્રવાહીને એક મુક્ત સપાટી હોય છે, જ્યારે વાયુમાં એવું નથી। વાયુને પોતાનું કોઈ નિશ્ચિત કદ પણ ના હોય કે નિશ્ચિત આકાર પણ ના હોય, એને આપણે જે પાત્રમાં ભરીએ એ પાત્ર જેટલું કદ અને એ પાત્ર જેવો આકાર એ ધારણ કરી દે, એટલે વાયુઓને મુક્ત સપાટી હોતી નથી। ઓકે, તો આ બે વચ્ચેનો આટલો ફરક છે। હવે તરલનું જે યંત્રશાસ્ત્ર છે એ ઘન પદાર્થ કરતા અલગ છે। આપણે ગતિશાસ્ત્રમાં બે પ્રકારો કરેલા, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ। એવું અહીંયા તરલના અભ્યાસમાં બે પ્રકારો છે, મતલબ બે પાર્ટ છે। તરલનું સ્ટેટિક્સ એટલે કે તરલ જ્યારે સ્થિર અવસ્થામાં હોય એ વખતે જે બળો લાગે અને દબાણ ઉત્પન્ન થાય એનો અભ્યાસ તરલના સ્ટેટિક્સમાં કરવામાં આવે છે। તો આપણા શરૂઆતના જે બધા પ્રશ્નો છે જેમાં તરલ સ્થિર અવસ્થામાં હશે એમાં આપણે તરલના સ્ટેટિક્સનું ડિટેલ છે, એટલે એમાં કયા કયા બળ કેવી રીતે લાગે અને કેવું દબાણ ઉત્પન્ન થાય એનો અભ્યાસ। બીજું છે તરલનું ડાયનેમિક્સ, એમાં ગતિ કરતા તરલના ગુણધર્મો, બળો અને એમાં દબાણનો અભ્યાસ કરવામાં આવે, એ આ ચેપ્ટરનો સેકન્ડ પોર્શન છે। ઓકે, હવે જેવી રીતે ઘન પદાર્થોની ગતિમાં બે રાશિઓ મહત્વની હતી, દળ અને બળ, F = ma થી કરતા હતા ને આપણે, એવી જ રીતે તરલના અભ્યાસમાં બે રાશિઓ મહત્વની છે। એમાંની પહેલી રાશિ છે દબાણ અને બીજી છે ઘનતા। તો સૌથી પહેલા આપણે દબાણ વિશે ડિટેલ કરીએ કે દબાણ કેવી રીતે વ્યાખ્યાયિત થાય છે, એનો એકમ શું હોય ને બધું। તો મિત્રો દબાણની વ્યાખ્યા છે પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબ રૂપે લાગતા બળને દબાણ કહેવાય છે। ચેપ્ટર 9 માં આપણે પ્રતિબળ વ્યાખ્યાયિત કરેલું, તો પ્રતિબળ પણ એકમ ક્ષેત્રફળ દીઠ બળ જ હતું, F/A। દબાણ પણ F/A જ છે। જો આ દબાણનું સૂત્ર છે અને પ્રતિબળનું સૂત્ર સેમ જ છે। ફરક શું છે કે દબાણમાં બળ છે એ કમ્પલસરી સપાટીને લંબ રૂપે જ હોવું જોઈએ। કેમ એનું ડિટેલ આપણે પછી કરીશું। તો એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબ રૂપે લાગતું બળ એટલે દબાણ। ઓકે, એકમ કરીએ તો બળનો એકમ ન્યૂટન, ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર એટલે ન્યૂટન પર મીટર સ્ક્વેર, ટૂંકમાં એને પાસ્કલ કહેવાય છે।
સીજીએસ એકમ કરીએ તો બળનો સીજીએસ એકમ ડાઇન છે, ક્ષેત્રફળનો એકમ સેન્ટીમીટર સ્ક્વેર થાય એટલે ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર. જેમ ન્યૂટન પર મીટર સ્ક્વેર ને પાસ્કલ કહેવાય છે એવું ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેરનું કોઈ ટૂંકું નામ નથી. ઓકે, પારિમાણિક સૂત્ર કરીએ તો બળનું m1 L1 T-2 અને ક્ષેત્રફળનું L2 એ ભેગું કરો એટલે m1 L-1 T-2 છે. ઓકે, દબાણ છે એ અદિશ ભૌતિક રાશિ છે. અહીંયા બળ સદિશ છે પણ માત્ર એ બળનો સપાટીને લંબ દિશાનો ઘટક જ ધ્યાનમાં લેવાનો છે એટલે દબાણ અદિશ સ્વરૂપે દર્શાવાય છે. ઓકે, અને એ દબાણનો એક વ્યવહારુ એકમ છે એટીએમ, કેમેસ્ટ્રીમાં વાતાવરણ પણ કહે છે. તો એક વાતાવરણ દબાણનો મતલબ કે વાતાવરણ વડે એટલે પૃથ્વી પર જે હવા છે તો એ વાતાવરણ વડે દરિયાની સપાટી પર લાગતું દબાણ એને એક વાતાવરણ દબાણ એટલે કે એટમોસ્ફિયરિક પ્રેશર કહેવામાં આવે છે. અને એક એટમોસ્ફિયરિક પ્રેશર એ 1.013 into 10⁵ પાસ્કલ બરાબર હોય છે. આ કેવી રીતે આવે છે એ પછી ભવિષ્યમાં આવશે. ઓકે, તો આ દબાણની વાત થઈ. હવે આપણે જે ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરી દબાણ, એ મપાય કેવી રીતે એની વાત કરવાની છે. દબાણનું માપન કેવી રીતે કરવામાં આવે છે એ સમજાવવાનું છે. તો ધારો કે આવું કોઈ પ્રવાહી છે, એની અંદર આપણે કોઈ વસ્તુ ડુબાડીએ ને આપણે તરલના સ્ટેટિક્સની ચર્ચા કરીએ છીએ એટલે તરલ સ્થિર અવસ્થામાં છે એવું યાદ રાખવાનું છે. તો કોઈ પણ પદાર્થને આપણે આ રીતે સ્થિર તરલમાં ડુબાડીએ તો એ પદાર્થની બધી જ સપાટીઓ પર એ તરલ વડે બળ લાગે. અને આગળ વાત કરીએ એ પ્રમાણે કેવી રીતે લાગે તો સપાટીને લંબ જ લાગે. તો આ ધારો કે આ ઉપરની સપાટી છે તો આમ બળ લાગ્યું તો આ સપાટી પર આમ જ લાગે, એવું આ સપાટી પર આમ લાગે, નીચેની સપાટી પર આમ, સપાટીને કમ્પલસરી લંબ જ લાગે અને સમગ્ર સપાટી પર લાગે. દિવાલની વાત કરીએ આપણે તો ધારો કે આ પાત્રની જે દિવાલ છે એના પર તરલ વડે આમ બળ લાગ્યું, અહીંયા આપણે ડેલ્ટા એફ વડે બતાવેલું છે એ. ધારો કે અહીંયા ક્ષેત્રફળ આપણે ડેલ્ટા એ લઈએ તો લંબ રૂપે જ કેમ લાગે અને ત્રાસુ કેમ નહીં? તો ધારો કે આમ લંબ લાગવાના બદલે ધારો કે આમ બળ લાગ્યું, આવું આપણે સપોઝ વિચારીએ તો એ બળના બે ઘટકો પડે. એક ઘટક હોય સપાટીને લંબ, આ જે બતાવેલું છે એ પ્રમાણે છે, અને બીજો ઘટક હોય સપાટીને સમાંતર આમ. તો સપાટીને સમાંતર જો ઘટક હોય તો શું થશે કે એ તરલ છે એ સપાટીને સમાંતર આમ ગતિ કરવા લાગે. આ લંબ ઘટક છે એ તો જવાનું નથી કારણ કે સામે દિવાલ છે, પણ જો સમાંતર બળ હોય તો સપાટીને સમાંતર તરલ ગતિ કરવા લાગે. પણ આપણે તો લીધું છે કે તરલ સ્થિર છે, તો તરલ ગતિ કરવું જોઈએ નહીં. તો તરલ ગતિ ક્યારે ના કરે? જ્યારે બળનો કોઈ ઘટક સપાટીને સમાંતર ના હોય ત્યારે. એટલે કમ્પલસરી બળ કેવું હોવું જોઈએ તો સપાટીને લંબ છે. ઓકે, હવે મપાય છે કેવી રીતે એ? તો એના માટે આવું એક સાધન વપરાય છે. તો એ દબાણ માપવા માટેનું યંત્ર છે. તો એ નળાકાર છે, એક અંદર શૂન્ય અવકાશ હોય, અંદર એક આ સરકી શકે એવો પિસ્ટન છે અને આ સ્પ્રિંગ છે. ક્ષેત્રફળ ધારો કે ડેલ્ટા એ જેટલું છે, અહીંયા એ લખ્યું છે ડેલ્ટા એ સમજો. તો અહીંયા આપણે આ જે આખું સાધન છે એને પ્રવાહીમાં ડુબાડીએ તો અહીંયા ધારો કે એફ જેટલું બળ લાગ્યું તો શું થશે કે એ બળ છે એના લીધે પેલો પિસ્ટન દબાશે અને એકદમ સેન્સિટિવ સ્પ્રિંગ હોય તો એ સ્પ્રિંગ દબાય
એટલે આ પિસ્ટન અંદર તરફ ખસ્યું. ઓકે, હવે આપણે કેટલું બળ લાગ્યું છે એ ગણવું છે. તો એ પ્રવાહી વડે જે બળ લાગ્યું એના કારણે સ્પ્રિંગ સંકોચાઈ, પણ સ્થિતિસ્થાપક સ્પ્રિંગ છે એટલે વિરુદ્ધ દિશામાં એક્ઝેક્ટ એટલું જ પુનઃસ્થાપક બળ પણ ઉત્પન્ન થાય જે પિસ્ટનને બહાર ધકેલે. તો પ્રવાહી વડે લાગતું બળ અને સ્પ્રિંગનું પુનઃસ્થાપક બળ એ બંને જ્યારે સરખા થઈ જાય ત્યારે એ પિસ્ટન ખસતો અટકી જાય. એટલે એક સ્થિર સમતોલન જળવાય અને એ વખતે દબાણ મપાય છે. એ સાધન કેવી રીતે વર્ક કરે છે એ જાણવા માટે જોવા આવું છે કે ધારો કે આપણે કોઈ ટાયરનું પ્રેશર માપવા માટેનું સાધન છે. આપણે પેલું ટાયર પ્રેશર માપે છે ને એ મીટર. તો એ જે ટાયરની જે વાલ્વ હોય એ અહીંયા લગાડવાનો. તો એ હવાના કારણે એ આમ હવા અંદર ધકેલાય, એનાથી આ પિસ્ટન દબ્યો એટલે આ જે સ્પ્રિંગ છે, અને એ પેલું બહારની હવાનું બળ અને સ્પ્રિંગનું પુનઃસ્થાપક બળ એ બંને સરખા થાય એટલે કોઈ એક જગ્યાએ જઈને કાંટો સ્થિર થઈ જાય એટલે આપણને ખબર પડે કે આટલું પ્રેશર છે. એટલે ટૂંકમાં સંતુલન પર કામ કરે છે. બહારથી અંદર તરફનું અહીંયા પ્રવાહીનું બળ અને અંદરથી બહાર તરફનું સ્પ્રિંગનું પુનઃસ્થાપક બળ એ બંને જ્યારે સરખા થાય એટલે સમતોલન રચાય અને એ વખતે આપણે ગણતરી કરીને દબાણ શોધી કાઢીએ. કેવી રીતે શોધાય જોઈએ. તો મિત્રો આપણે જે દબાણની વ્યાખ્યા કરી, દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો અહીંયા આપણે જે પિસ્ટન લીધો એનું ક્ષેત્રફળ ધારો કે ડેલ્ટા એ છે અને બળ ડેલ્ટા એફ હોય. આ પ્રવાહી અથવા તરલ વડે લાગતું બળ છે અથવા સ્પ્રિંગનું પુનઃસ્થાપક બળ બંને સમાન જ છે. તો આવું થઈ જાય. જો ક્ષેત્રફળ બહુ જ નાનું લેવામાં આવે તો ડેલ્ટા એ ટેન્સ ટુ 0 કહેવાય. તો ક્ષેત્રફળ બહુ જ નાનું હોય તો દબાણ અર્થે લિમિટથી વ્યાખ્યાયિત થાય કે P બરાબર લિમિટ ડેલ્ટા એ ટેન્સ ટુ 0 ડેલ્ટા એફ અપોન ડેલ્ટા એ. તો આ રીતે આપણને દબાણ મળી જાય. તો આ દબાણ માપવા માટેનું સાધન છે. ઓકે, હવે બીજી રાશિ આપણે જે વ્યાખ્યાયિત કરવાની છે એ છે ઘનતા. તો ઘનતા વ્યાખ્યાયિત કરવાની છે, એનો એકમ પારિમાણિક સૂત્ર, પછી એના પરથી વિશિષ્ટ ઘનતા અથવા તો સાપેક્ષ ઘનતા શું છે એની સમજૂતી. તો ઘનતા એટલે પદાર્થના એકમ કદ દીઠ દળને પદાર્થની ઘનતા કહેવાય છે. એટલે કે દળ ભાગ્યા ક્ષેત્રફળ, કદ. તો પદાર્થનું દળ ધારો કે m અને કદ v હોય તો એ પદાર્થના દ્રવ્યની ઘનતા આ રીતે વ્યાખ્યાયિત થાય, ઘનતા ρ બરાબર દળ ભાગ્યા કદ, એકમ કદ દીઠ દળ એટલે ઘનતા. એ અદિશ રાશિ છે અને ઘનતા હંમેશા ધન જ હોય, એ 0 કે ઋણ ના હોઈ શકે. એનો એકમ કરો તો દળનો કિલોગ્રામ, કદનો મીટર ક્યુબ એટલે કિલોગ્રામ પર મીટર ક્યુબ. CGS એકમ કરવો હોય તો દળનો ગ્રામ અને કદનો સેન્ટીમીટર ક્યુબ એટલે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ઓકે, એનું પારિમાણિક સૂત્ર કરો તો દળનું m1 ભાગ્યા કદનું L3 એ ઉપર જાય એટલે m1 L-3 T0. ઘનતામાં સમય ના હોય. હવે પ્રવાહીઓની વાત કરીએ તો આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે પ્રવાહીઓ મહદ અંશે અદબનીય હોય એટલે દબે નહીં. તો કદ અચળ હોય, દળ તો અચળ છે જ એટલે બધું અચળ થઈ જાય. એટલે પ્રવાહીઓની ઘનતા દબાણ સાથે બદલાય નહીં, અચળ રહે. પણ વાયુઓ દબનીય હોય ને તો એ દબી જાય તો કદ ઓછું થઈ જાય તો ઘનતા વધી જાય, અને જો વિસ્તરણ કરો તો કદ વધી જાય તો ઘનતા ઘટી જાય. એટલે દબાણ સાથે વાયુઓની ઘનતામાં બહુ મોટો ફેરફાર થાય જ્યારે પ્રવાહીઓની ઘનતા બદલાય નહીં. ઓકે, હવે વિશિષ્ટ ઘનતા અથવા તો સાપેક્ષ ઘનતા શું છે?
તો કોઈ પણ પદાર્થની ઘનતા અને 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતાનો ગુણોત્તર એને પદાર્થની વિશિષ્ટ ઘનતા અથવા સાપેક્ષ ઘનતા કહેવાય છે. હવે આપણને પ્રશ્ન થાય કે 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળા પાણીની ઘનતા સાથે જ કેમ સરખામણી કરી? તો મિત્રો 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા મહત્તમ હોય છે, એટલે આ એક સ્ટાન્ડર્ડ તરીકે લીધેલું છે. એટલે પદાર્થની ઘનતા અને 4 ડિગ્રી સેલ્સિયસ વાળા પાણીની ઘનતાનો ગુણોત્તર કરવાનો, તો એ સરખામણી જે છે એને વિશિષ્ટ ઘનતા અથવા સાપેક્ષ ઘનતા કહેવાય છે. આપણે એક ઉદાહરણ લઈએ. તો મિત્રો આપણે જે વિશિષ્ટ ઘનતા અથવા સાપેક્ષ ઘનતાની વ્યાખ્યા કરી એને સૂત્ર સ્વરૂપે રજૂ કરીએ તો આ રીતે થાય કે સાપેક્ષ ઘનતા અથવા વિશિષ્ટ ઘનતા બરાબર પદાર્થની ઘનતા ભાગ્યા 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા. એટલે સાપેક્ષ ઘનતા છે એકચ્યુઅલી એક ગુણોત્તર છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે એલ્યુમિનિયમની ઘનતા 2.7 × 10³ કિલોગ્રામ પર મીટર ક્યુબ છે અને 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા 10³ કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. તો આ બંનેનો ગુણોત્તર કરીએ, 10³ ઉડી જાય તો 2.7 ગુણોત્તર મળ્યો. તો આ 2.7 છે એ એલ્યુમિનિયમની વિશિષ્ટ ઘનતા અથવા તો સાપેક્ષ ઘનતા કહેવાય. આનો મતલબ શું થાય કે પાણી કરતા એલ્યુમિનિયમ 2.7 ગણું ભારે છે. આનો મતલબ એવો થાય. ધારો કે સોનાની વિશિષ્ટ ઘનતા છે એ 19.6 છે. તો આનો અર્થ શું થાય કે આપણે 1 લીટરનું ડબલું લઈએ, એની અંદર પાણી ભરીએ તો 1 કિલોગ્રામ થાય, પણ 1 લીટર ડબલામાં સોનું ભરો તો 19.6 કિલોગ્રામ થાય. ઓકે, તો આ સાપેક્ષ ઘનતાનો મતલબ આ છે. સાપેક્ષ ઘનતા પરથી ઘનતા શોધવી હોય તો પણ શોધી શકાય. ઘનતાની માફક સાપેક્ષ ઘનતા છે એ ધન હોય, અદિશ હોય અને ગુણોત્તર છે એટલે પરિમાણ રહિત છે. ઘનતા શોધવી હોય તો આને કરતા બનાવી દો. તો પદાર્થની ઘનતા બરાબર સાપેક્ષ અથવા તો વિશિષ્ટ ઘનતા ગુણ્યા 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા. ઓકે, દાખલામાંનો આપણે ઉપયોગ કરીશું. હવે તરલના યંત્રશાસ્ત્રમાં બહુ જ મહત્વનો એવો નિયમ છે પાસ્કલનો નિયમ. એ આપણે સાબિત કરવાનો છે. તો પાસ્કલનો નિયમ એવો છે કે સ્થિર તરલમાં દરેક બિંદુએ દબાણ એક સમાન હોય છે. આપણે તરલના સ્ટેટિક્સ માટે આ નિયમ કરીએ છીએ. તો કોઈ પાત્રની અંદર ધારો કે આવું કોઈ તરલ ભરેલું છે અને એ પાસ્કલનો નિયમ એવું કહે છે કે સ્થિર તરલમાં કોઈ પણ બિંદુ આગળ આપણે દબાણ માપીએ તો એક જ સમાન મળે. તો એ આપણે સાબિત કરવું છે. તો એ સાબિતી માટે આપણે પ્રવાહીની અંદર આવો એક ભાગ વિચારવાનો છે. આ જે પ્રિઝમ જેવો આકાર છે ને, એટલે આ કોઈ વસ્તુ નથી મૂકી, એ પ્રવાહીનો જ એક ભાગ આપણે વિચાર્યો, એક અંશ છે, ખંડ, અને એકદમ નાનકડો છે એટલે ગુરુત્વાકર્ષણની અસરને અવગણી શકાય. એટલે આ જે હાઈટ છે એ બહુ મોટી નથી. એટલે કારણ શું છે આવું લેવાનું કે પ્રવાહીમાં જેમ જેમ ઊંડે 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 જઈએ એમ દબાણ વધતું જાય છે. પણ જો આ ખંડ બહુ જ નાનો હોય તો અહીંયાનું દબાણ અહીંયા બધે દબાણ એક સરખું હોય. આવું આપણે સાબિત કરવાનું છે. ઓકે, તો આની જે ફ્રન્ટ સાઈડ છે આ ABC, એને અહીંયા ઝૂમ કરીને બતાવેલી છે. ઓકે, હવે આ જે જુદી જુદી સપાટીઓ છે એની વાત આપણે કરીએ. સૌથી પહેલા આ સાઈડ લઈએ. આ જે ADFC આ છે ને, આ ADFC, આ એનું ક્ષેત્રફળ ધારો કે AB છે અને એ સપાટી પર FB જેટલું બળ આરથી લાગે છે.
આગળ વાત કરીએ એ પ્રમાણે દબાણ ગણવું હોય તો બળ સપાટીને લંબ રૂપે જ લેવાનું. તો આ સપાટી આમ છે તો સપાટીને લંબ આમ લીધું. ઓકે, અને એ બળને આપણે અહીંયા દર્શાવેલું છે આ રીતે FB. અને આ જે સપાટીનું ક્ષેત્રફળ આપણે AB લીધું એ આ રીતે બતાવેલું છે. એ ક્ષેત્રફળને અહીંયા સદિશ સ્વરૂપે રજૂ કરજો. તો મૂલ્ય આ સપાટીના ક્ષેત્રફળ જેટલું એટલે AB જેટલું, અને દિશા સપાટીને લંબ 12 તરફની દિશામાં. ઓકે, એવી જ રીતે આ બીજી સપાટી લઈએ આપણે આ. તો આ ABED વાળી સપાટી છે ને ડાબી બાજુ વાળી, તો એનું ક્ષેત્રફળ ધારો કે AC છે. તો એ ક્ષેત્રફળ સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો સપાટીને લંબ 12 આમ આવે એટલે આમ બતાવ્યું, અને એ સપાટી પર લાગતું બળ સપાટીને લંબ આમ FC છે. ઓકે, એવી જ રીતે આ તળિયું જે છે નીચેની સપાટી એની પર લાગતું બળ છે એ FA છે આ રીતે, અને એનું ક્ષેત્રફળ AA છે એ આ રીતે છે. ઓકે, હવે આ બધાના સંબંધો શું છે એ કરવાના છે. મિત્રો બરાબર ધ્યાન આપજો. હવે આપણે જે બળ અને ક્ષેત્રફળ લીધા એના ઘટકો દર્શાવીએ છીએ. તો જે ત્રાસુ હોય એના ઘટકો આપણે કરતા હતા. તો અહીંયા જે બળ FB છે આમ, એના બે ઘટકો આપણે વિચારવાના છે. ધારો કે આ ત્રિકોણનો આ જે ખૂણો છે એ થીટા છે. જો આ થીટા હોય તો આ ખૂણો પણ થીટા થાય. તો આ FB છે, તો આ એનો પાસેની બાજુનો ઘટક થાય FB cos થીટા, અને આ સામેનો ઘટક થાય FB sin થીટા. ઓકે, એવી જ રીતે આ ક્ષેત્રફળ આમ છે AB, એના બે ઘટકો વિચારીએ. આ ખૂણો થીટા છે તો આ થીટા થશે. તો આ ખૂણાની પાસેની બાજુ વાળો ઘટક થાય એટલે આ AB cos થીટા, અને આ સામેની બાજુ વાળો ઘટક થાય AB sin થીટા. હવે આ આખો જે ભાગ આપણે પ્રવાહીની અંદર વિચારેલો છે એ સમતોલનમાં છે. એનો મતલબ કે આ બધા બળો અને બધા ક્ષેત્રફળો એકબીજાને સમતોલતા હોય. કોણ કોને સમતોલે એ? તો આ બળ આમ લાગ્યું FA, તો એને સમતોલતું બળ એક્ઝેક્ટ એની સામે આ છે FB cos થીટા. જો આપણે આ કલર કોમ્બિનેશન રાખેલું છે, આ રેડ વાળું ને રેડ વાળું, તો આ FA છે એને સમતોલતું બળ કયું થયું? FB cos થીટા. એ જ રીતે ક્ષેત્રફળની વાત કરીએ તો આ ક્ષેત્રફળ AA છે, આ ગ્રીન વાળું, એને સમતોલતો આ બાજુ ક્ષેત્રફળનો ઘટક થયો AB cos થીટા. ઓકે, ચલો એ જ રીતે આ બળ FC છે, આ બ્લુ વાળું, તો એને સમતોલતો આનો ઘટક થયો FB sin થીટા. ઓકે, અને આ જે કેસરી કલરનો ક્ષેત્રફળ સદિશ છે AC, તો એ AC ને સમતોલતો ઘટક કયો આ બાજુ? તો AB sin થીટા. ઓકે, હવે આપણે દરેક સપાટી પર બળ કેટલું છે એ ખબર પડી ગઈ, ક્ષેત્રફળ કેટલું છે એ ખબર પડી ગઈ. એના પરથી આપણે દબાણ કરવાનું છે. તો દબાણની વ્યાખ્યા પ્રમાણે દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો આ જે સપાટી છે એની પરનું દબાણ કરવું હોય તો PB બરાબર FB upon AB થાય, બળ ભાગ્યા ક્ષેત્રફળ. એવી જ રીતે આ સપાટી એ સપાટી કહીએ, એની પરનું દબાણ કરવું હોય તો PA બરાબર FA upon AA થાય. પણ આપણે આગળ કર્યું એ પ્રમાણે FA એટલે તો FB cos થીટા, અને AA એટલે AB cos થીટા. cos થીટા કેન્સલ આઉટ એટલે FB upon AB. એ જ રીતે આ C સપાટી પરનું દબાણ કરવું હોય PC, તો FC upon AC થાય. આગળ કર્યું પ્રમાણે FC એટલે તો FB sin થીટા, આ ઘટકો સરખાવેલા ને, અને AC એટલે AB sin થીટા. sin થીટા ઉડી ગયા,
એટલે FB/AB. તો આ ત્રણેય સમીકરણો જુઓ, બધા FB/AB, FB/AB, FB/AB. એનો મતલબ કે આ ત્રણ દબાણો એક સમાન છે. તો આ જ નિયમ હતો ને કે સ્થિર તરલમાં દરેક બિંદુએ દબાણ એક સમાન હોય છે. તો આ પાસ્કલનો નિયમ છે અને આ એની સાબિતી છે. હવે અહીંયા આપણે જે ખૂણો થીટા છે એ યાદચ્છિક રીતે ધારેલો છે. કોઈ પણ આ ખૂણો નાનો મોટો હોય કે આ આકાર છે, આ ટાઈપનો પ્રિઝમ જેવો જ લેવો એવું કોઈ જ જરૂરી નથી. કોઈ પણ આકાર વિચારો અને કોઈ પણ ખૂણો ગમે તેમ વિચારો તો પણ આ નિયમ લાગુ પડે છે. માત્ર આ જે ભાગ આપણે વિચારીએ એ નાનો વિચારવાનો, જેથી ગુરુત્વાકર્ષણની અસર ના થાય. કારણ કે પ્રવાહીમાં ઊંડે જાઓ એમ દબાણ વધતું જાય. તો આ મોટો ભાગ વિચાર્યો હોય તો પછી ઉપર કરતા નીચે દબાણ વધી ગયું હોય. એટલે જો આ નાનકડો ભાગ વિચારો તો બધે દબાણ સરખું જ હોય. આમાં દિશાનું કોઈ મહત્વ રહેતું નથી, કારણ કે બધા સપાટીને લંબ રૂપે જ બળ લાગતા હોય છે. ઓકે, મિત્રો, તરલના સ્ટેટિક્સ માટેનો બહુ જ મહત્વનું એક સૂત્ર તારવવાનું છે. હવે આપણે ઊંડાઈ સાથે દબાણમાં ફેરફારનું યોગ્ય સૂત્ર તારવવાનું છે. આ જ ક્વેશ્ચન અલગ રીતે પૂછવો હોય તો આવું પૂછાય કે દર્શાવો કે તરલ સ્તંભના કારણે ઉદ્ભવતું દબાણ એ તરલ સ્તંભની ઊંચાઈ h અને તરલની ઘનતા ρ પર આધારિત છે. શું છે એ સૂત્ર કરીએ એટલે ખ્યાલ આવશે. તો આવું એક સ્થિર તરલ વિચારીએ અને એ તરલની અંદર આપણે એક આવો નાનકડો એ જ તરલનો એક ખંડ વિચારેલો છે, જેની ઊંચાઈ h છે અને આડછેદનું ક્ષેત્રફળ a જેટલું હોય અને એ પ્રવાહીની ઘનતા ધારો કે ρ છે. આપણે તરલના સ્ટેટિક્સની જ ચર્ચા કરીએ છીએ એટલે તરલ સ્થિર અવસ્થામાં લેવું જરૂરી છે. હવે આ જે છે નળાકાર એ કોઈ વસ્તુ નથી, એ પ્રવાહી ધારો કે અંદર ભરેલું હોય તો એ પ્રવાહીનો જ એક ખંડ વિચારેલો છે. તો પ્રવાહીમાં જેમ જેમ ઊંડે જઈએ એમ દબાણ વધતું જાય. તો આ બિંદુ 1 આગળનું દબાણ ધારો કે P1 છે અને બિંદુ 2 આગળનું દબાણ વધીને ધારો કે P2 થઈ ગયું. હવે આ નળાકાર જે આપણે વિચાર્યો એમાં કયા બળો કેવી રીતે લાગે એ. તો પહેલું કે બળ હંમેશા આ સપાટીને લંબ આમ જ લાગશે. તો દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ, માટે બળ બરાબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ થાય. એટલે એ બળ થયું F1 બરાબર P1 into A. આ A છે એ આટલી સપાટીનું ક્ષેત્રફળ છે. ઓકે, અને દિશા કઈ થઈ તો અધો દિશામાં. હવે બિંદુ 2 આગળની વાત કરીએ તો બળ સપાટીને લંબ લાગવું જોઈએ ને પાસ્કલના નિયમ પ્રમાણે, એટલે આમ લાગશે ઉર્ધ્વ દિશામાં. તો બળ F2 બરાબર P2 into A, એ ઉર્ધ્વ દિશામાં છે. ત્રીજું લાગે એ આજે આપણે નળાકાર વિચાર્યો એનું વજન mg કહીએ ને, તો ઘનતા સ્વરૂપે લખવું હોય તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો દળ બરાબર કદ ગુણ્યા ઘનતા થાય. તો નળાકારનું કદ કરવું હોય તો ક્ષેત્રફળ a છે, ઊંચાઈ h છે, એટલે કદ થાય ah. આપણે જેમ નળાકાર માટે પાઈ r² h લખીએ ને, એ પાઈ r² એટલે આડછેદનું ક્ષેત્રફળ a into h, એટલે આ a into h એટલે કદ થયું. કદ ગુણ્યા ઘનતા કરો એટલે દળ થયું, એના ગુણ્યા g કરો એટલે વજન થઈ ગયું. એ હંમેશા અધો દિશામાં જ હોય. ઓકે, તો આ નળાકાર પર આવા 3 બળો લાગે. ઉપરની સપાટી પર અધો દિશામાં F1 બળ, નીચેની સપાટી પર ઉર્ધ્વ દિશામાં F2 બળ અને આખા નળાકારનું ખુદનું વજન બળ mg અધો દિશામાં. હવે આ નળાકાર છે આપણે જે વિચારેલો એ સમતોલન સ્થિતિમાં છે. એનો મતલબ શું થાય
કે ઉર્ધ્વ દિશામાં જેટલા બળો લાગે એટલા જ અધો દિશામાં લાગે. આમ કેમ ના વિચાર્યું? તો આ સપાટી પર આમ જેટલું બળ લાગે એટલું આમે લાગે છે, એટલે એકબીજાની અસરને નાબૂદ કરી દેશે. એટલે આપણે આમ વાળા બળો ધ્યાનમાં લેવાના નહીં, ખાલી આમ જે લાગતા હોય ઉર્ધ્વ ને અધો એ જ ધ્યાનમાં લઈએ છીએ. તો અહીંયા કયા કયા બળો એકબીજાને સમતોલે છે? તો પહેલા અધો દિશામાં કયા કયા છે? તો F1 અને વજન બળ W, એ બંને અધો દિશામાં છે, અને એને સમતોલતું બળ ઉર્ધ્વ દિશા વાળું F2 છે. એટલે F1 પ્લસ W ઇક્વલ ટુ F2 છે. આવું પણ લખાય, F2 માઇનસ F1 બરાબર W. પણ F2 એટલે તો P2A માઇનસ F1 એટલે P1A, અને આ વજન બળ W એટલે આ કર્યું ને AH rho G. ઓકે, હવે એ કોમન કાઢીને ઉડી જાય એટલે P2 માઇનસ P1 બરાબર H rho G થયું. તો આ 1 અને 2 બિંદુ વચ્ચે જે દબાણનો તફાવત છે, એકચ્યુઅલી 2 અને 1 વચ્ચેનો, એ H rho G છે. P2 નું મૂલ્ય કરવું હોય તો અહીંયા બિંદુ 2 આગળનું દબાણ P2 કેટલું હોય? તો P1 પ્લસ H rho G હોય. એટલે અહીંયાનું દબાણ કેટલું થાય? તો અહીંયાનું દબાણ વત્તા આ H ઊંચાઈ વાળા અને રો પ્રવાહીની ઘનતા ધરાવતા સ્તંભ વડે ઉદ્ભવતું દબાણ. ઓકે, એટલે P2 બરાબર P1 પ્લસ H rho G. આવું થયું. જોઈએ આગળ. હવે આપણે સમીકરણ નંબર 1 છે એ ફરી એકવાર લખી દઈએ. P2 માઇનસ P1 બરાબર H rho G. એટલે કે આ બિંદુ 2 અને બિંદુ 1, આ બે વચ્ચે દબાણનો તફાવત H rho G છે. તો આ જે દબાણનો તફાવત છે એ કોની પર આધાર રાખે છે? તો એક તો એ તરલ સ્તંભની ઊંચાઈ H ઉપર, પ્રવાહીની ઘનતા ρ ઉપર અને ગુરુત્વ પ્રવેગ G પર. આડછેદના ક્ષેત્રફળ પર આધારિત નથી. એટલે આ જે નળાકાર આપણે વિચાર્યો એ આટલું વધારે ક્ષેત્રફળ વાળો વિચારો તો એ આ જ જવાબ આવે. હાઈટ બદલો તો જવાબ બદલાય. ઓકે, હવે આપણે એવું વિચારીએ કે આ જે બિંદુ 1 છે એ પ્રવાહીની મુક્ત સપાટી છે, અને એ અહીંયા હોય છેક ઉપર, એની ઉપર હવા હોય. તો આ જે P1 આપણે દબાણ લીધેલું એ અહીંયાનું એટલે વાતાવરણનું દબાણ હોય, એટમોસ્ફિયરિક પ્રેશર કહીએ. તો P1 ને બદલે આપણે વાતાવરણનું દબાણ લખી દેવાય, અને આ જે બિંદુ 2 હોય ત્યાં દબાણ આપણે વ્યાપક રૂપે P લઈ લઈએ. તો આ સૂત્ર શું લખાય? હવે P માઇનસ PA ઇક્વલ ટુ H rho G, અથવા તો P ને કરતા બનાવીને લખો તો P ઇક્વલ ટુ PA પ્લસ H rho G. એટલે પ્રવાહીની અંદરના કોઈ પણ બિંદુ આગળનું દબાણ કેટલું હોય? તો વાતાવરણનું દબાણ પ્લસ H ઊંચાઈ અને ρ ઘનતા વાળા પ્રવાહી સ્તંભ વડે ઉદ્ભવતું દબાણ. તો આ જે P છે કુલ દબાણ, વાતાવરણનું દબાણ વત્તા પ્રવાહી સ્તંભનું દબાણ, એને નિરપેક્ષ દબાણ કહેવામાં આવે છે. અને એ જે નિરપેક્ષ દબાણ છે એનો મતલબ શું થાય? કે એ નિરપેક્ષ દબાણ છે એ વાતાવરણના દબાણ કરતા H rho G જેટલું વધુ છે. તો એ H rho G છે એ પ્રવાહી સ્તંભ વડે ઉદ્ભવતું દબાણ કહેવાય. આ વાતાવરણ વડે PA અને આ પ્રવાહી સ્તંભ વડે. તો એ પ્રવાહી સ્તંભ વડે ઉદ્ભવતું જે દબાણ છે એને હાઇડ્રોસ્ટેટિક પ્રેશર અથવા તો ગેજ દબાણ કહેવામાં આવે છે. આ જે કુલ દબાણ છે એને નિરપેક્ષ દબાણ કહેવાય, અને માત્ર પ્રવાહી સ્તંભ વડે ઉદ્ભવતું જે H rho G વાળું દબાણ છે એને હાઇડ્રોસ્ટેટિક પ્રેશર અથવા તો ગેજ દબાણ એવું કહેવાય છે. ઓકે, હવે જો આપણે ગુરુત્વાકર્ષણની અસરને અવગણી નાખીએ તો આ જે G વાળું પદ છે એ 0 થઈ જાય, કારણ કે ગુરુત્વાકર્ષણ 0 લઈ લેવાનું. તો આ બે સરખા થઈ જાય. આ સૂત્રમાં કહીએ તો
P2 માઇનસ P1 બરાબર 0 એટલે P2 બરાબર P1 થઈ જાય. એટલે ઉપર નીચે બધે દબાણ સરખું થઈ જાય. એટલે ગુરુત્વાકર્ષણની અસરને અવગણવામાં આવે તો પ્રવાહીમાં દરેક બિંદુએ દબાણ એક સમાન થઈ જાય. એ પાસ્કલનો નિયમ છે. ઓકે, એટલે આપણે જો પ્રવાહી સ્તંભ બહુ ઊંચો ના લઈએ તો દબાણ સરખું થઈ જાય. એટલે મેઇન વસ્તુ જેમ જેમ પ્રવાહીમાં ઊંડે જાઓ એમ ક્રમશઃ દબાણ વધતું જાય છે. ઓકે, ધેટ્સ ઇટ. આજે આટલું.